અને ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, સ્વાગત। અને અઠવાડિયાનો પહેલો દિવસ, કેવા સંકેતો અત્યારે આપણને વૈશ્વિક બજારો પાસેથી મળી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ નીરજ। અને સૌથી પહેલાં સપ્તાહના પહેલા દિવસની વાત કરીએ તો એક સારા સંકેતો આપણને ગ્લોબલ માર્કેટ તરફથી મળતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને શુક્રવારની વાત કરી લઈએ તો યુએસ માર્કેટમાં એક સારી અપસાઇડ આપણને જોવા મળતી દેખાઈ હતી ને એક ત્રણેય ઇન્ડાઇસીસ જે છે તે તેજી સાથે આપણને બંધ થતા દેખાયા હતા। હવે 31 જુલાઈ એટલે કે બુધવારે આપણને ફેડ જે છે તે દરો અંગે નિર્ણય લેશે તો તેનું રિએક્શન આપણને થોડું ઘણું જોવા મળશે, પણ એની પહેલાં એક પોઝિટિવિટી જે છે તે આપણને ઓવરઓલ યુએસ માર્કેટ બતાવી રહ્યું છે, કારણ કે મોટી ટેક કંપનીઓના પરિણામ પણ અહીંયા આવવાના છે। તેની પહેલાં પણ યુએસ ફ્યુચર્સની ખાસ કરીને વાત કરી લઈએ તો ત્યાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાય છે। એક સપ્તાહની વાત કરી લઈએ કે ઇન્ડાઇસીસ જે છે તેમાં આપણને કેવો કારોબાર જોવા મળતો દેખાયો છે એક સપ્તાહમાં ખાસ કરીને તો રસેલ 2000 જુઓ 3.47% વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે। ડાઓ જોન્સમાં એક 0.5% વધારેની પોઝિટિવિટી બનતી દેખાય એક સપ્તાહમાં। નાસ્ડેકમાં થોડી ઘણી નેગેટિવિટી બનતી દેખાય છે, પણ ખાસ કરીને ડાઓમાં જે પોઝિટિવિટી છે તેને કારણે એક ખાસ ફોકસ યુએસ માર્કેટમાં ઓવરઓલ બનતું દેખાયું। બીજી બાજુ વ્યાજ દરોને લઈને નિર્ણય આપણને આવતો જોવા મળશે। અમેરિકામાં જે ફેડ છે તે 31 જુલાઈએ વ્યાજ દર પર નિર્ણય લેશે। બેંક ઓફ જાપાન 31 જુલાઈએ વ્યાજ દર પર નિર્ણય લેવાનું છે અને બેંક ઓફ ઇંગ્લેન્ડની વાત કરી લઈએ 1 ઓગસ્ટે અહીંયા બેંક ઓફ ઇંગ્લેન્ડ જે છે તે વ્યાજ દર પર નિર્ણય લેશે। તો ઘણી બધી જે યુએસ છે, બેંક ઓફ જાપાન છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, ત્યાં આપણને વ્યાજ દર પર જે નિર્ણય આવતા જોવા મળશે તે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે। બીજી બાજુ જે પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે તેના પણ આપણને યુએસમાં આંકડા આવતા જોવા મળતા દેખાયા હતા। સૌથી પહેલાં મંથ ઓન મંથ ડેટાની વાત કરી લેજો। જાન્યુઆરીમાં 0.4% પર હતું, જે જાન્યુઆરીમાં 0.1% પર આપણને આવતું દેખાયું છે। તો આ એક ઘટાડો જે છે તે આપણને અહીંયા બનતો દેખાયો છે। બીજી બાજુ યર ઓન યરની વાત કરી લઈએ તો જે 2.5% પર હતું તે હજી પણ 2.5%, જૂનમાં પણ આપણને 2.5% પર જ રહેતું દેખાયું છે। બીજી બાજુ જે કોર પીસી ઇન્ડેક્સ છે તેના પણ આંકડા આવતા જોવા મળ્યા હતા। મંથ ઓન મંથ ડેટા પર નજર કરી લઈએ તો જે જાન્યુઆરીમાં 0.5 પર હતું તે ઘટી અને જુલાઈમાં લગભગ જૂનની વાત કરી લઈએ તો લગભગ 0.2% પર આપણને રહેતું દેખાયું છે। અને યર ઓન યર બેઝિસ પર અહીંયા પણ ડેટા જે છે ઓલમોસ્ટ આપણને થોડા ઘણા સેમ રહેતા દેખાયા છે। 2.9% પર હતું જાન્યુઆરીમાં, જે થોડું ઘણું ઘટી અને જૂનમાં 2.6% પર આપણને જે પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે તે આપણને યર ઓન યર બેઝિસ પર આવતા દેખાયા છે। તો ખાસ કરીને એક જે ઘટાડો છે તે આપણને જોવા મળતો દેખાયો છે। ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ, નિક્કેઈમાં સારી એવી સૌથી વધારે પોઝિટિવિટી 0.3%ની આસપાસની તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી। શેંઘાઈ થોડું ઘણું નેગેટિવિટી છે, પણ હેંગસેંગ અને માં પણ જુઓ 0.5%ની આસપાસની પોઝિટિવિટી। સ્ટ્રેટ ટાઈમ્સ કોસ્પી તાઇવાન ઇન્ડેક્સમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। લગભગ 0.5%થી લઈને 1% સુધીની પોઝિટિવિટી આ ઇન્ડાઇસીસ બતાવી રહ્યા છે। તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 120 પોઈન્ટ્સની પોઝિટિવિટી બતાવી રહ્યો હતો, ત્યારે 160 પોઈન્ટ્સની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે અને લગભગ 25,075ના સ્તરની આસપાસ આપણે ઓપન થાય તેવા સંકેતો હાલ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે। તો ખાસ ફોકસ રહેશે, જે રીતે ગ્લોબલ સંકેતો યુએસ માર્કેટ તરફથી, એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, આપણા માર્કેટ પણ તેજી સાથે ઓપન થાય તેવી અનુમાન અત્યારે બની રહ્યા છે।